મિત્રો, જય સ્વામિનારાયણ. શૈલેષ મહેતા, ગુરુકુલ કણભા. આજે આપણે બીજું એક સરસ મજાનું કાવ્ય જોઈશું ધોરણ 10ની અંદર. કાવ્યનું નામ છે દીકરી. એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. એના કવિનું નામ છે અશોક ચાવડા, જેમનું તખલ્લુસ છે બેદિલ. મિત્રો, તખલ્લુસ એટલે ખબર છે? કવિએ કે લેખકે ધારણ કરેલું પોતાનું નામ, એને તખલ્લુસ કહેવામાં આવે છે. તો અશોક ચાવડાનું તખલ્લુસ છે બેદિલ. તો અહીંયા અને આ ગઝલ એમના પગરવ તળાવમાંથી એ ગઝલ સંગ્રહની અંદરથી લેવામાં આવેલી છે. મિત્રો, રદીફ અને કાફિયા એ શેડ દ્વારા અહીંયા આ ગઝલને અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. મિત્રો, તો આપણે કવિનો પરિચય લઈએ. અશોક પિતાંબર ચાવડાનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું મણડાસર ગામ છે. હાલ તેઓ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની અંદર મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે, ચાલુ છે. તેમના કાવ્ય સંગ્રહની વાત કરીએ મિત્રો, તો પગરવ તળાવમાંથી એ તેમના કાવ્ય સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા એ પ્રતિબદ્ધ એમનો કવિતાઓનો સંગ્રહ છે. મિત્રો, સાહિત્ય અકાદમી દિલ્હી યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમી યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેમને પુરસ્કૃત કરવામાં આવે છે. મિત્રો, આ યુવા કવિ છે અને નાની વયની અંદર એમને ઘણા બધા જ પુરસ્કાર મેળવ્યા છે. મિત્રો, આ દીકરી ગઝલ, એ ગઝલની અંદર અહીંયા દીકરીનો મહિમા, દીકરીનું મહત્વ એની વાત કરવામાં આવી. પણ મિત્રો, સમાજમાં દીકરીની સંખ્યા ઓછી થતી જાય છે. માટે જેમ પાણીની બચત કરીએ તેમ દીકરીની પણ બચત કરવી જોઈએ. એટલા માટે સરકારે પણ બીડું ઉઠાવ્યું છે, બેટી બચાવો. એટલે પહેલાના સમયની અંદર આપણે દીકરીને સાપનો ભારો કહેતા હતા. પણ મિત્રો, દીકરી એ સાપનો ભારો નથી, પણ સમજણનું પ્રતીક છે. દીકરી એ વાલનો દરિયો છે. મિત્રો, દીકરી મારો હેત, દીકરી મારી લાડલી, જેના હૈયે હોય હેત. દીકરી માટે તો ઘણું બધું જ કીધું છે. એટલે કહેવાય કે દીકરી દિલનો દીવડો છે, દીકરી પ્રેમની જ્યોત, દીકરી વિનાની જિંદગી લાગે જીવનનું જીવતું મોત. કેવું કહ્યું છે કે દીકરી દિલનો દીવડો, દીકરી પ્રેમની જ્યોત, દીકરી વિનાની જિંદગી લાગે જીવતું મોત. દીકરી ઉમરઠનો દીવડો છે. મિત્રો, એટલે આપણે કહેવાયું છે ને પ્રાચીન કાળથી
પ્રાચીન કાળમાં કુળના વારસ તરીકે આપણે દીકરાનો મહિમા ખૂબ જ હતો કે દરેકને દીકરો વાલો, કારણ કે દીકરો એ કુળ દીપક તરીકે આપણે માનતા કે દીકરો આવે તો સારો, દીકરી આવે એટલે બધાનો મોં પડી જતો. દીકરીનો જન્મ થાય, સમાચાર આવે કે દીકરીનો જન્મ થયો, ત્યારે લોકો એમ કહેતા પથરો આવ્યો. પણ ના, દીકરી એ સમાજની અંદર ખૂબ જ ઊંચું સ્થાન છે મિત્રો. એટલા માટે દીકરીને સાપનો ભારો નહીં. પહેલા કહેતા હતા દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી સાપનો ભારો કહેવાય મિત્રો. દીકરી એટલે માથાનો બોજ એવું માનવામાં આવતું હતું. પણ ના, દીકરો ઘરનો દીવડો હોય તો દીકરી પણ ઘરની દીવડી છે મિત્રો. દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસીને જેને આપણે પવિત્ર માનીએ છીએ તેમ દીકરી પણ એ પવિત્ર છે તુલસીની જેમ. એટલા માટે કહ્યું કે દીકરી ઘરની દીવડી છે અને દીકરી એ ઉમરટનો દીવો છે. દીકરી પોતાના ગુણિયલ સંસ્કાર દ્વારા, પોતાના રીતભાત દ્વારા, પોતાની રહેણી કરણી દ્વારા એ દીકરી એ બે કુળને ઉજાડે છે મિત્રો. એક પોતાના પિતાનું ઘર અને બીજું એના સાસરીની અંદર. દીકરીના બે ઘર હોય છે મિત્રો. એક પોતાના પિતાનું પિયર અને પોતાનું ઘર એ સાસરી. એટલે કે બે ઘર ઉજાડે છે. દીકરી પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી લે છે. એના મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી લે છે. દીકરીના સંસ્કાર દ્વારા. એટલા માટે કહેવાય છે ને મિત્રો કે તુલસીને દરરોજ પાણી સિંચીએ તેમ માતા પિતા દીકરીને દરરોજ સંસ્કારોનું સિંચન કરે છે. પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીને પણ સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. અને આ સંસ્કારો દ્વારા તે જ્યાં જાય છે ત્યાં પોતાની મીઠી મધુર વાણી દ્વારા મિત્રો એ સૌના દિલ જીતી લે છે અને તેનો સર્વાંગી વિકાસ થાય છે. માટે તેને તમામ તક દીકરીને આપવી જોઈએ. એટલે દીકરી એક સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ, દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડે છે. એવો ઉછેર કરવો જોઈએ મિત્રો દીકરીને. તો મિત્રો, આપણા સમાજની અંદર દીકરીનું સ્થાન એ ખૂબ જ ઊંચું હોય છે. કારણ કે આજના સમાજની અંદર દીકરી જે ઘરની અંદર નથી હોતી એ ઘરની અંદર કંઈક ઉણપ હોય એવું લાગે છે. કારણ કે પિતાને સથવારો આપે છે, પિતાની હૂંફ છે. દીકરીને પિતા પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે મિત્રો. અને પિતાને પણ સૌથી વહાલી દીકરી હોય છે. પિતાની આંખમાં બે વ્યાર આંસુ આવે છે મિત્રો. જીવનની અંદર પિતા બે વખત રડતા હોય છે. એક, જ્યારે દીકરી પરણીને સાસરે જતી હોય છે એ ટાઈમે ક્રૂર પિતા હશે ને, જે નિષ્ઠુર પિતા, એવા પણ પિતાની આંખમાં આંસુ આવી જાય છે. અને બીજું કે જ્યારે પોતાનો પુત્ર એમને ધિક્કારે
ત્યારે પિતાની આંખમાં આંસુ આવી જાય છે. એટલે પિતા જીવનની અંદર 2 વખત જ રડે છે મિત્રો. એટલે દીકરી એ વાલનો દરિયો છે. દીકરી એ ઘરની દીવડી છે. એટલા માટે કહેવામાં આવે છે, પ્રાચીન સમયની અંદર કહેવત હતી, દાદા હો દીકરી વાગડમાં ના દેશો રે રોલ, વાગડની વઢિયારી સાસુ દોહેલી રે. દીકરી મારી લાડકવાઈ. આ ઘણા બધા આપણે સમાજની અંદર જોઈએ છે મિત્રો. તો સમાજની અંદર દીકરીનું સ્થાન, ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાથી આલેખન થયું છે આ કાવ્યની અંદર, આ ગઝલની અંદર મિત્રો. આ ગઝલનું આપણે પઠન કરીએ. 2 શેર રદીફ અને કાફિયા દ્વારા ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા, ભારતીય સંસ્કૃતિનું પ્રતીક આજે આપણે જોઈએ છીએ મિત્રો. કહેવત છે ને કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. પણ આજે દીકરાઓ કરતા દીકરી દરેક ક્ષેત્રે આગળ છે. બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા એવી કહેવત છે. પણ પિતાને તો દીકરી જ વાલીઓ છે. એટલા માટે આપણે સંસ્કૃતની અંદર પણ દીકરી માટે દુહિતા શબ્દ વાપર્યો છે મિત્રો. દુહિતા શબ્દ છે. દુહિતા એટલે ગાય દોહનારી. પ્રાચીન કાળની અંદર આ શબ્દ વપરાયો છે. કારણ કે પ્રાચીન કાળની અંદર ઘરે ઘરે એટલે કે ઘેર ઘેર ગાયોને પાળવામાં આવતી હતી. અને આ પ્રાચીન કાળની અંદર ઘેર ઘેર ગાયોને પાળવામાં આવતી હતી. તેને દોહવાની જવાબદારી, દૂધને દોહવાની જવાબદારી, ગાયને દોહવાની જવાબદારી દીકરીની હતી. આખા ઘરનું કામ દીકરી કરતી હતી મિત્રો. એટલે સદીઓથી દીકરી ઘરના મોટા ભાગના કામો દીકરી કરતી હતી. એટલે કે ઘર કામની સાથે સાથે દીકરીઓ ભણે છે અને નોકરી પણ કરે છે. એટલા માટે આજે આપણે જોઈએ છીએ સમાજની અંદર દીકરાઓ કરતા દીકરીઓ દરેક ક્ષેત્રે આગળ છે. પછી એક શિક્ષણ ક્ષેત્રે હોય, ટેકનિકલ ક્ષેત્રે હોય, વૈજ્ઞાનિક ક્ષેત્રે હોય, વ્યાપારિક ક્ષેત્રે હોય કે પછી અન્ય ક્ષેત્રે. આજે તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10નું રિઝલ્ટ આવતું હોય, પરિણામ, કે ધોરણ 12નું પરિણામ આવતું હોય, એમાં 1 થી 5 નંબર હવે તો ગ્રેડ આપવામાં આવે છે. પણ પહેલાં જ્યારે 1 થી 5 નંબર કે 1 થી 10 નંબર આપવામાં આવતા હતા ત્યારે 1 થી 5 કે 8 નંબર સુધી તો દીકરીઓ વિદ્યાર્થીનીઓ મેદાન મારી જતી હતી. એટલે તમે વિચારી લો આપણે ક્યાં છીએ. છતાં પણ પ્રાચીન સમયની અંદર દીકરીની ભ્રૂણ હત્યા કરવામાં આવતી હતી. પહેલાના સમયની અંદર કે સ્ત્રીઓનું ગર્ભ પરીક્ષણ કરીને જો દીકરી હોય ગર્ભની અંદર તો એને મારી નાખવામાં આવતી. એનો દીકરીનો ગર્ભપાત કરાવી નાખવામાં આવતી હતી. ગર્ભની અંદર જ એને મારી નાખવામાં આવતી હતી. આવા વલણને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સરખામણી ઓછી થઈ છે. એટલા માટે જ મિત્રો મેં શરૂઆતમાં કહ્યું કે સમાજમાં દીકરીની સંખ્યા ઓછી થતી જાય છે. એટલે કે જેમ કે પાણીની બચત કરીએ એમ દીકરીની પણ બચત કરવી જોઈએ મિત્રો. એટલે દીકરીને આપણે સાચવવી જોઈએ, દીકરીનો ઉછેર કરવો જોઈએ મિત્રો. એટલે કહેવાયું છે ને કે જ્યાં
દીકરીનું પૂજન થાય છે, જ્યાં નારીઓનું પૂજન થાય છે, યત્ર નાર્યંતુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા, કે જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે મિત્રો. તો અહીંયા સરસ મજાનું આ ગઝલ અશોક ચાવડાએ દીકરીનું મહત્વ અહીંયા દર્શાવ્યું છે. તો આપણે આ ગઝલની પઠન કરીએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોમાં ખડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં, ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. શૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. વિદ્યાર્થી મિત્રો, કેટલી સરસ વાત કરવામાં આવી. દીકરીનું ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદના આપણને અહીંયા જોવા મળે છે. તો કાવ્ય આપણે ગઝલની સમજૂતી આપણે લઈએ કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં, સ્વર્ગની એટલે દેવોનો લોક, આપણે સ્વર્ગને દેવોનો લોક કહીએ છીએ, કે આ દેવોના લોક સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની એટલે કે એ દેવીની ઝલકમાં, ઝલક એટલે શું મિત્રો? ઝલક એટલે શોભા, તેજસ્વીતા. આ દેવીની ઝલકમાં પણ દીકરીની ઝલક દેખાય છે. દેવીમાં પણ દીકરીનું સ્વરૂપ જોવા મળે છે, એને તેજસ્વીતા એની જોવા મળે છે મિત્રો. દીકરી સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે મિત્રો, એમ કહે છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. સુખડ ચંદન, સુખડ ચંદન એટલે શું મિત્રો? ચંદનના ઝાડનું સુગંધી લાકડું, કે જેમ ચંદનના ઝાડમાંથી સુગંધ આવે, ચારેકોર પ્રસરે, તેમ એની મહેક પણ ચારેકોર ફેલાય છે. સુખડ ચંદનની સુગંધ અને કુમકુમનું તિલક. મિત્રો, કુમકુમ એટલે કંકુ, કંકુનું તિલકનું સૌંદર્ય છે મિત્રો. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. સ્નેહ, સ્નેહ એટલે પ્રેમ, હેત. દરેક દીકરીઓને હેત, પ્રેમ કરવામાં આવે, હેત કરવામાં આવે છે. એટલે શું કહે છે? સ્નેહનું ઝરણું. એટલે ઝરણું એટલે શું? કે જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેરો, એને ઝરણું કહીએ છીએ. અહીંયા સ્નેહરૂપી ઝરણાની વાત કરીશું મિત્રો. સ્નેહરૂપી, હેતરૂપી ઝરણું. તો શું કે છે? સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. પરિણામ એટલે ફળ છે.
જાણે કોઈ વર્ષોથી કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, જાણે કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે. શિલ્પી હોય ને, શિલ્પી મિત્રો, એ શિલ્પી ખડકની અંદરથી એટલે પહાડના પથ્થરની અંદરથી, આરસપાનના પથ્થરની અંદરથી એક શિલ્પ બનાવવો હોય કે મૂર્તિ બનાવી હોય તો એના પાછળ વર્ષો નીકળી જાય છે મિત્રો. તો અહીંયા પણ માતા પિતા શું કહે છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. તો અહીંયા આ દીકરીને માતા પિતા પણ જેમ શિલ્પી ખડકમાં કોતરીને એક સારું શિલ્પ તૈયાર કરે છે, એમ નાનપણથી માતા પિતા દીકરીને સારા સંસ્કાર આપીને દીકરીને તૈયાર કરે છે, મોટી કરે છે. એટલે કહે છે કે સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. લાજ મર્યાદા, લાજ મર્યાદા શરમ જેવી પરંપરાગત હારમાળા, અને એ હારમાળામાં દીકરી હંમેશા ફડકમાં, ફડકમાં એટલે બીકમાં ઉછળતી હોય છે. શું કહે છે, લાજ મર્યાદા, દીકરીને લાજ હોય છે, મર્યાદા હોય છે. દીકરી ઘરનો બહાર ઉંબરો ઓળખતા પહેલા 100 વાત વિચાર કરે છે. જ્યારે દીકરી ઘરની બહારથી ઘરની અંદર આવતી છે, મોહલ્લાની અંદર કે શેરીની અંદર તે ઘરમાં આવતી છે, ત્યારે એનું મસ્તક, એનું માથું નીચે હશે. લોકો કહે છે કે દીકરી તારું માથું કેમ, તું મોઢું કેમ નીચું રાખીને ચાલે છે? ત્યારે દીકરી જવાબ આપે છે મિત્રો કે જે હું મોઢું નીચું રાખીને ચાલું છું ત્યારે જ, એટલા માટે જ મારા પિતા અને મારા ભાઈ છે ને એ મસ્તક ઊંચું રાખીને ચાલે છે. કેટલી સરસ વાત કરી છે કે હું મસ્તક, મારું મોઢું નીચું રાખીશું અને એના કારણે જ મારા ભાઈ અને મારા પિતા પોતાનું શિર ઊંચું રાખીને ચાલી શકે છે. તો અહીંયા શું છે, લાજ શરમ અને મર્યાદા. દીકરી ઘરની અંદરથી બહાર નીકળે ત્યારે ઘરનો ઉંબરો ઓળંગે એટલે જ એને મર્યાદા હોય છે, લાજ શરમ હોય છે મિત્રો. આપણા સમાજની અંદર મિત્રો કે જેટલી દીકરાને આઝાદી આપવામાં આવતી હોય છે એટલી દીકરીને આઝાદી આપવામાં આવતી નથી મિત્રો. કારણ કે દીકરી એ દીકરો હોય, રાત્રે 10 વાગે કે 11 વાગે આવે તો એને કોઈ પૂછે નહીં મિત્રો. પણ જો દીકરી રાત્રે મોડી ઘેર આવે, 10 કે 11 વાગે મોડી ઘેર આવે, તો તરત જ લોકો એની સામે આંગળી ઉઠાવશે, એની સામે પ્રશ્ન કરશે કે આટલી મોડી રાતે દીકરી કેમ એકલી ઘરે આવે છે. એટલા માટે મિત્રો દીકરી માટે લાજ છે, મર્યાદા છે, શરમ છે. એટલા માટે એને શરમની પૂતળી કહેવામાં આવે છે. દીકરી ઘરનો ઉંબરો ઓળંગતી વખત તરત વિચારશે કે જો હું ઘરની અંદર ઉંબરો ઓળંગીશ અને જો કંઈક જ મારી ખરાબ વર્તણૂક હશે કે ખરાબ કામ કરીશ તો મારા પિતાની સમાજમાંથી આબરૂ જશે, મારા પિતા ઊંચું મસ્તક રાખીને ચાલી શકશે નહીં. એ પિતાનો વિચાર કરે છે. એટલા માટે દીકરીને હંમેશા ચિંતા રહે છે. ફડક, ફડક એટલે ચિંતા મિત્રો. કે લાજ મર્યાદા શરમ અને ગૌરી વ્રત. ગૌરી વ્રત એટલે કે જ્યારે નાની હોય છે ને ત્યારે ગૌરી વ્રત કરવામાં આવે છે. અષાઢ મહિનાથી 11થી ચાલુ થાય મિત્રો. અને નાની બાળાઓ જે શંકર ભગવાનના મંદિરની અંદર પાર્વતીને પૂજા કરવા માટે જાય છે,
જયા પાર્વતીનું વ્રત કરે છે એને ગૌરી વ્રત કરે છે કહેવામાં આવે. કારણ કે એ ગૌરી વ્રતથી એ જયા પાર્વતીને મંદિરની અંદર જઈને, શિવજીના મંદિરની અંદર જઈને પોતાને સારો પતિ મળે એટલા માટે આ ગૌરી વ્રત કરે છે. અને રૂના દિવેટોના નાગલા એટલે એની માળા બનાવવામાં આવે છે, એને નાગલા કહેવામાં આવે છે. અગાઉ એક 12મા ધોરણની અંદર કહેવામાં આવતું હતું કે ગોરમાને 5 આંગળીએ પૂજ્યા કે નાગલા ઓછા પડે રહેલો. ગોરમાને 5 આંગળીએ પૂજ્યા કે નાગલા ઓછા પડ્યા રહેલો. મેં તો ખોબો ભરીને આભલા ટાંક્યા, કમખે આભલા ટાંક્યા કે નાગલા ઓછા પડે. મિત્રો, એટલે ગૌરી વ્રતનું પૂજન દરેક નાની કન્યાઓ કરતી હોય છે, કારણ કે જીવનમાં એને જીવન સાથી સારો મળે એટલા માટે. પણ અહીંયા કહેવામાં આવે છે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળાઓ એની અંદર દીકરી હંમેશા ફડકમાં એટલે કે બીકમાં ઉછળતી રહી છે, એને ચિંતા જ રહી છે. ત્યાર પછી જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સરસ મજાનું કહ્યું છે. અહીંયા શું કહે છે કે દીકરી પ્રત્યે પિતાનો પ્રેમ, કે જે શિરે હું હાથ ફેરવતો, જ્યારે નાની હતી ત્યારે એના મસ્તક ઉપર, શિર એટલે માથું, માથા ઉપર હાથ ફેરવીને એને પર આશીર્વાદ આપતો, એને ઉછેરીને મોટી કરી હતી. કાયમથી હંમેશા એને હાથ ફેરવતો, આજે આશીષ દેતો હતો, ત્યારે આજે મને એ હાથ દેશે, આજે મને સહારો આપે છે. દીકરીની સમજદારી આસમાન સુધી વિસ્તરી છે. મિત્રો, પિતાજી જ્યારે કોઈ પણ વ્યવસાય અર્થે કે નોકરી અર્થે કે ધંધા અર્થે બહારથી ઘરે આવે ત્યારે પાણીનો પ્યાલો દીકરી લાવીને આપે છે. એટલે સૌથી વધારે ઘરમાં જો વાલી હોય પિતાને તો દીકરી વાલી છે. એટલે કહ્યું છે કે પહેલા જેના માથે હું હાથ ફેરવીને વાલ કરતો હતો, આશીષ દેતો હતો એટલે કે આશીર્વાદ આપતો હતો, એ આજે મને હાથ દે એટલે કે સહારો આપે છે. દીકરીની સમજદારી આસમાન સુધી વિસ્તરી છે. મિત્રો, ફલકમાં એટલે વિસ્તરવું, ફેલાયેલી છે. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. શું કહે છે કે જ્યારે દીકરીને વિદાય કરવાનો સમય આવે છે, લગ્ન થયા પછી એને વિદાય કરવાનો આવે છે, જ્યારે શરણાઈના સૂર સંભળાય છે, ત્યારે સગા સંબંધીઓની ભીડની અંદર પણ દીકરીની યાદ આવે છે. અને દીકરીની યાદ આવતા જ પિતાની આંખો ભીની થઈ જાય છે. પલક એટલે આંખની અંદર આંસુ આવી જાય છે. મિત્રો, અને એ ભીની પલકમાં દીકરી પ્રત્યક્ષ પિતાને દેખાય છે. એટલે કે નાનપણથી ઉછેરીને જેને મોટી કરી છે, તુલસીના ક્યારાને રોજ પાણી સિંચીને તુલસીના છોડને મોટો કર્યો છે. મિત્રો, અને એ દીકરીને જ્યારે રોજ માથે હાથ ફેરવીને હું આશીષ આપતો હતો, આશીર્વાદ આપતો હતો,
ત્યારે એ દીકરી આજે સમજદાર થઈ ગઈ છે, મને સહારો આપે છે, આજે મને હાથ દેશે, એટલે અર્થાત સહારો આપે છે. આવી વાલી દીકરીને કેમ ભૂલાય? જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે. અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. શું કહે છે? રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, તો આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં જ મારી દીકરી દેખાય છે, મને પ્રત્યક્ષ દેખાય છે. વાલી દીકરી અને મીઠડી દીકરીના ગૌરવ ભર્યા સ્થાન અને માન દરેકના પિતામાં હંમેશા પિતાના હૃદયમાં રહેવાના છે. સરસ મજાની ગઝલ છે મિત્રો, કે દીકરીની વિદાય એ વશમી વિદાય કહે છે. એટલે કે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. પહેલાના સમયમાં એમ કહેવામાં આવતું, દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. એવા તો ઘણા જ કાવ્યો છે મિત્રો, કે ગુજરાતી ફિલ્મની અંદર ગીતો પણ છે. અને દીકરીને સાસરે વળાવતી વખતે માતા પિતા એમને સંસ્કાર આપે છે, એને સૂચના આપે છે કે દીકરી, હવે આ તારું ઘર નથી, હવે તારું ઘર એ તારું સાસરું છે. એટલા માટે કહ્યું છે કે સમી સાંજનો ઢોલ ડબકતો જાન ઉગલતી માલે, કેસરિયાળો સાફો લઈને ઘરનું ફળિયું ચાલે, કેસરિયાળો સાફો લઈને ઘરનું ફળિયું ચાલે. બેના રે સાસરીએ જાતા રે, જોજો પાપણ ના બીંજાય, દીકરી તો પાવા, દીકરી તો પારકી થાપણ. મિત્રો, જ્યારે છેલ્લી ફેર દીકરી પરણીને જતી હશે ત્યારે જ્યારે માતા પિતાની સાથે દીકરીનું મિલન થાય છે, ત્યારે માતા પિતા દીકરીને શિખામણના શબ્દો આપે છે કે દીકરી, આપણા ઘરનું લાજ રાખજે. આ સરસ મજાનું ગઝલની અંદર આપણને એ વાત કરી છે કે દીકરીની મહત્વ, વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવ આ ગઝલની અંદર આપણને એની વાચા આપવામાં આવે છે કે દીકરી પ્રત્યેનો કેવો હોય છે, દીકરીનો ઉછેર કેવો કરવો જોઈએ, કે પિતા તરીકે દીકરીની ફરજ શું છે એની વાત કરવામાં આવે છે. તો મિત્રો, મૂલ્યાંકન અને શબ્દાર્થ અને વ્યાકરણ આવતા એપિસોડની અંદર આપણે જોઈશું. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો. શૈલેષ મહેતાના જય સ્વામી.